મૂવી જોવા? અરે ના ના, હમણાં થોડું કામ વધારે છે ને તે મૂવી જોવા નહીં અવાય. હારું. કોનો ફોન હતો? અરે એ બાજુવાળા ભાભીનો ફોન હતો. શું કહેતા હતા? અરે ઈ એમ કહેતા હતા 3 જાન્યુઆરીએ સાસણ મૂવી રિલીઝ થાય છે, તમારે જોવા આવવું છે? તમે ના પાડી દીધી. ના, હું કામ પાડી? બાજુવાળા ભાભી એટલું પ્રેમથી કીધું તો તારે હા નો પાડી દેવાય? અરે તમે તમારા કામમાંથી નવરા થાવ ને એ મૂવી જોવા જવાય ને, ખોટી હું મારા પાડવી. અરે એટલું બધું કાંઈ કામ નથી, કાંઈ નહીં, રેવા દે. હવે છે ને સાસણ મૂવીની ટિકિટ હું જ બુક કરાવી નાખું છું, બસ. બાજુવાળા ભાભી એરા મૂવી જોવા જવાની મજા આવશે. પેલા ટિકિટ બુક કરાવી નાખું. સાસણ મૂવી થઈ ગઈ બુક. રીતિ, મેં સાસણ મૂવીની ટિકિટ બુક કરાવી નાખી છે. 3 તારીખે આપણે જોવા જવા છે. એ વાંધો નહીં. બાજુવાળા ભાભીનો ફોન હું જ કરી દઉં ને. બાજુવાળા ભાભી. હા ભાભી, મેં છે ને સાસણ મૂવીની ટિકિટ બુક કરાવી નાખી છે 3 તારીખની. તો તમે છે ને 3 તારીખે રેડી રહેજો, આપણે મૂવી જોવા એક હારે જવાનું છે. સાસણ મૂવી હારે જોવા જવા કોણે કીધું? તમે તો રીતિ હારે વાત કરી ને. મારે કઈ વાત થઈ નથી, અને આમે 3 તારીખે તો બહાર જવાના છીએ. હા, વાંધો નહીં. હલો ભઈલો. અરે તાર જીજાજીએ છે ને આપણા શારેની સાસણ મૂવી ટિકિટ બુક કરાવી નાખી છે. 3 તારીખે તમે બે જણા રેડી થઈને આવી જાજો. આ બેનભાઈ બે જ્યારે હોય ત્યારે મને જ રમાડી જાય છે. હવે ધાર્મિક. હા ભાઈ. હું તાર ભાભી જાય છે મારા દોસ્તારની ઘેરે. બપોરે અહીંયા જમવાનું છે અને સાંજે એની પછી કથા છે, એટલે અમારે રાતે આવવા મોડું થઈ જાય. અને હા, તમે બે ભાઈ છે ને રખડવા ન હોય જતા, ઘરનું ધ્યાન રાખજો. ક્યાં જવાના અમે? એને સહી ટીવી જોઈ જાતા હો નિરાતે, તમ તાર વાંધો નહીં. હા બસ એમ. કંટાળો આવે છે યાર. મને ભાઈ કંટાળો આવે છે. હું કરશું? કામ કરીએ તો શું ભાઈ? વોટર પાર્ક માં વહી જઈ. વોટર પાર્ક માં કેમ ભાઈ? કપડા ધોવા જાવું છે ને, કપડા ધોવા. એ તો ભાભી હવાર ધોઈ નહીં. એન્જોય કરવા જવાનું હોય, નાવા જવાનું, એટલી નો ખબર પડે આપણને. સુરત માં ક્યાં કે વોટર પાર્ક છે? અને છે એ બધા સુરત ની બહાર છે. ત્યાં જઈએ ને આવીએ એમાં આવવા મોડું થઈ જાય અને ભાઈ ભાભીને ખબર પડી જાય. અરે તને ખબર નથી, એક વાર મેજિકા પર્વત પાટીમાં ફરીથી શરૂ થઈ ગયું છે. શું વાત કરે? હા, ભાઈ ભાભી આવે એ પેલા આપણે જઈને વહી આવશું હોતે. અહીંયા જ તો છે નજીકમાં. આ તો જવું છે. હાલો, હાલ. હાલ જાય. ઓય, આ એક વાઈ મજીકા તો બહુ મોટું છે અને આપણા ઘરની નજીકમાં જ છે. એટલે જ તને અહીંયા લાવ્યો. આપણે ફરાય જાય ને, ઓલા બેને ખબર નહીં પડે. એને એમ છે કે આપણે કથામાં ગયા છીએ, આપણે પણ વોટર પાર્ક માં આવ્યા. એ મજા કરવાની આખો દી. એ ભાઈ મને આ ભૂંગળા ક્યાં નાખ્યા? ભૂંગળા હું હલવાઈ ગયો તો. અરે નહીં હલવા, હું છું ને. પાટું મારી છે, ખલવાઈ જાય તો વચ્ચે પાછળ જ છું તારી. હાલ. કેવી મજા આવે છે કે ભાઈ? ઘરે હોત તો કંટાળી ગયા હું. સાચી વાત. આ તમને તો વોટર પાર્કમાં નાહવાની કેટલી મજા આવે કે આપણે નાઈ ઘરે જાવું ને તો બે ભાઈ ખબર નહીં પડે. મજા આવી ગઈ ને તને? હા હો, બહુ મજા આવી ગઈ. અરે એક વાર ઇમેજ જગામાં મજા જ આવ્યા કરે. હજી તો આ વેબ ચાલ. અલા તમે બે અહીંયા શું કરો? તમે તે ઘરનું ધ્યાન રાખતા હતા ને? તમે અહીંયા કથામાં આવ્યા, અમે એની પ્રસાદી લેવા આવ્યા. હા લઈ જાઓ પરિચયથી તમે તને. હાલો હાલો, હા મોર હાલો. લે, આવી ગયા. એ ફોન જોવામાં રસોઈ નથી બનાવી. હવે શું કરવું મારે? આવી ગયા. હું છું તને. લે, તમે આવી ગયા? હા. અરે આ જોવો ને, આજ મારું માથું બહુ દુખે છે અને આખું શરીર દુખે છે મને. રસોઈ બનાવી કે? હું રસોઈ બનાવી? અરે આ મારું માથું એટલું દુખે છે, આખું શરીર દુખે, હું ક્યાં રસોઈ બનાવવામાં?
અને આમાંય મને કઈ ખાવાનું મન નથી. તારે જમવું નથી, મારે એકલા ખાવાનું છે. કાંઈ નહીં, બહારથી મગાવી લેવું. હું બહારથી મંગાવીને ખાવું? હા, અરે ના ના, ઉભા રહો, હમણાં આવું છું. મારી પત્ની કેવી હારી છે, એને મજા નથી તોય મારી હાટુ રસોઈ બનાવવા ગઈ. ઓય હાલો, હું તૈયાર થઈ ગઈ. આપણે બે મેડોરમાં વયા જઈએ ને 25 આઈટમ અનલિમિટેડ મળે છે. પણ તને તો મજા નથી ને. મારે ક્યાં ખાવું છે? આ તો તમે હથવારો થાય ને તો મારે આવું છે. હાલ.有人。